નમસ્કાર મિત્રો, અમારા નવા પેજની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારા માટે મિત્રો મારુતિની નવી ગાડી જે કંપની વિક્ટોરિસ લોન્ચ કરી છે એના વિશે થોડી તમને બેઝિક માહિતી આપીશ, બરાબર? તો મિત્રો આવો આપણે એનો ફ્રન્ટ ફેસિયા જોઈએ અને શું શું આવે છે તમને જણાવું। ફ્રન્ટની અંદર મિત્રો તમને LED લાઇટ તમને જોવા મળી જશે વિથ DRL, બરાબર? એની સાથે સાથે તમને ફોગ લેમ્પની અંદર ફોગ લેમ્પ પણ જોવા મળશે, બરાબર? ફ્રન્ટની અંદર એરોડાયનેમિક લુક અને સ્ટાઇલિશ લુક તમને જોવા મળી જશે મિત્રો। સાઇડ પ્રોફાઇલની મિત્રો વાત કરીએ તો એમાં તમને બ્લેક કલરના એલો વ્હીલ જોવા મળશે, જેની પ્રોફાઇલ 215 16R17 ઇંચ એટલે 17 ઇંચના મોટા ટાયર જોવા મળશે અને સારા એવી માત્રાની અંદર એનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મિત્રો મળી જશે, જેની અંદર તમને સારો ઓફ રોડિંગની અંદર બી તમે કરી શકશો, બરાબર? એની સાથે સાથે જે ટર્ન ઇન્ડિકેટર એ તમને મિરરની અંદર જોવા મળી જશે। અને મિત્રો આ ZXi મોડલ છે, જેની અંદર તમને આ દરેક મોડલની અંદર ઓલ મોડલની અંદર તમને પુશ સ્ટાર્ટ બટન તમને જોવા મળે છે। એની અંદર આપણે રિક્વેસ્ટ વેન્ચર આપેલું છે, ચાવી આપણી સાથે પાસે હશે તો ખાલી ફક્ત બટન દબાવવાથી ગાડી ઓપન થઈ જશે। થોડી આવો અંદર ઇન્ટિરિયરની તમને માહિતી આપી મિત્રો। ઇન્ટિરિયરની અંદર આ મોડલની અંદર તમને 7 ઇંચનું મ્યુઝિક સિસ્ટમ મળી જશે, બરાબર? 2 સ્પીકર આવશે, 2 ટ્વિટર આવશે। એની સાથે સાથે મિત્રો તમને ઓટો ક્લાઇમેટ એસી, ઓટો ડે નાઇટ IRVM, સનગ્લાસ હોલ્ડર, બરાબર? અને તમારે મિત્રો આઈફોન હોય તો વાયરલેસ ચાર્જરનો તમે ઉપયોગ કરી શકો છો। સાથે સાથે સ્ટેરિંગ ઉપર ઓડિયો માઉન્ટેન કંટ્રોલ તેમજ તમે ક્રૂઝ કંટ્રોલ હાઈવે ઉપર યુઝ કરવા માટે ક્રૂઝ કંટ્રોલ પણ આપેલું છે। એની સાથે સાથે મિત્રો ZXi મોડલ આ CNGનું વર્ઝન છે, એની અંદર તમને ડિજિટલ મીટર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તમને જોવા મળી જાય છે। અને મિત્રો અહીંયા ડોર ઉપર તમે જુઓ તો 4 પાવર વિન્ડો છે, એની અંદર ડ્રાઈવર સાઈડનો જે કાચ ખરો એ 1 ટચ ડાઉન એટલે કે ઓટો મિરર છે, બરાબર? એની સાથે સાથે સેન્ટર લોક, આ કાચ કરવા માટેનું લોક છે। પછી મિત્રો બહારના મિરર તમારે લોક કરવા માટેનું બટન બી છે અંદર, જુઓ આ તમને જોવા મળી જશે। સાથે સાથે ઇલેક્ટ્રિક મિરર, આ બધા મોસ્ટ ઓફલી જે આપણે જીવન જરૂરિયાતવાળા ફંક્શન છે એ બધા આવી જશે। એની સાથે સાથે પુશ બટન બી છે મિત્રો, અને આર્મરેસ્ટ બી અંદર તમે સ્લાઇડિંગ છે, બરાબર? આ પ્રકારે મિત્રો તમને ઇન્ટિરિયરની અંદર તમને જોવા મળી જશે। મિત્રો પાછળ જે સિટિંગ એરિયાની અંદર તમને રિયર AC વેન્ટ મળી જશે, બરાબર? પછી ચાર્જર કરવા માટે ટાઈપ C, બરાબર? ચાર્જિંગ પોઈન્ટ તમને જોવા મળી જશે। તેની સાથે સાથે સીટની અંદર મિત્રો પોકેટ હોલ્ડર એ તમને જોવા મળશે। એના વગર મિત્રો જો આર્મરેસ્ટ, વચ્ચે હાથ મૂકવા માટેનું આર્મરેસ્ટ છે। પછી માની લો કે તમારે સ્પેસની જરૂરિયાત છે તો આ સીટ તમે ડબલ કરી શકો છો, જુઓ 60-40 સ્પ્લિટ સીટ તમને જોવા મળી શકે છે। એટલે આપણે કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ રાખવી હોય તો રહી શકે, બૂટ સ્પેસ સામાન રાખવો હોય તો એ બી રહી શકે। મિત્રો આવો હવે આપણે ગાડીની રિયર પ્રોફાઇલ જોઈએ। રિયરની અંદર મિત્રો તમને પહેલાં તો 4 પાર્કિંગ સેન્સર જોવા મળી જશે, 1 2 3 અને 4, બરાબર? એની અંદર પાછળમાં ડિફોગર ગ્લાસ જોવા મળશે, કનેક્ટેડ LED લાઇટ તમને જોવા મળશે, રિયર વાઇપર વોશર જોવા મળશે, શાર્ક ફિન એન્ટીના જોવા મળશે। અને મિત્રો આ ગાડીની અંદર ખાસ એવી મજાની વાત એક એ છે કે એની અંદર જેસ્ચર કંટ્રોલ આપેલું છે, જે બૂટ સ્પેસ ખોલવા માટે, જેવું તમને આજે બતાવું। જુઓ મિત્રો, ચાવી આપણા હાથમાં કંઈ ખીચામાં હશે તો ફક્ત એને આપણે આ રીતે કરવાથી ડિક્કી ઓપન થઈ જશે, જોઈ લેજો મિત્રો। મિત્રો આ જેસ્ચર કંટ્રોલ એટલા માટે આપવામાં આવ્યું છે કે તમારી પાસે કોઈ જગ્યાએ તમે માલ સામાન તમારા હાથમાં થેલી છે, કોઈ વસ્તુ છે, બરાબર? તો તમારે ડિક્કી ટચ કરવાની કોઈ વસ્તુ જરૂર નથી, તમારે આ રીતે જેસ્ચર પગ આપણે આ રીતે રાખશો તો ચાલુ અથવા બંધ થઈ જશે। જોઈ લો, તમને ગેસ્ચર કંટ્રોલ બતાવ્યું એ રીતે પણ થઈ જશે, અને રિમોટની અંદર જે આપેલું છે મેં મિત્રો ફીચર્સ ત્યાં પણ થઈ જશે। એટલે ઘણા બધા રીતે તમે બૂટ સ્પેસનો ઉપયોગ કરીને કરી શકશો। અને મિત્રો તમને અમારી આ માહિતી બધી પસંદ આવી હોય તો અમારા પેજને લાઇક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ દરેક કરી શકો છો મિત્રો। અને મિત્રો તમારે આવીને આ ગાડી જે તમને બતાવી એવી ને એવી કોઈ બીજી ગાડીની માહિતી જોઈતી હોય અથવા કંઈ તમને જાણવા માગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, એટલે જેથી તમને આવા નવા વિડીયો મળી રહે। આભાર।